Good morning, students. Our today's topic is anti-manic drugs. So here, the anti-manic drugs. The manic, it means the euphoric condition. કે એવી મેનિયા ઓર મેનિક કન્ડિશન એટલે એવી કન્ડિશન કે જેમાં હેપીનેસ પણ ફીલ થાય છે. મીન વાઇલ આફ્ટર શોર્ટ ડ્યુરેશન એ જે તે પર્સન છે એને ડિપ્રેશન ઓર સેડનેસ પણ ફીલ થાય છે. સો વી કેન કન્સિડર this disease as a bipolar disorder. The bi indicates, students see, the bipolar disorder, it means the manic condition as well as depressive illness. So both are the term used in the manic disorders, or we can say this is the CNS disorder. So here mania is characterized by excessive desire and too much of euphoric condition. So euphoric, it means the intense feeling of well-being and happiness. So અહીં શું થાય છે અને જે મેનિયા કન્ડિશન છે, મેનિયાને બાયપોલર ડિસઓર્ડર્સ કહેવામાં આવે છે, CNS ડિસઓર્ડર હોય છે. અને મેનિયામાં મેનિક કન્ડિશન એઝ વેલ એઝ આફ્ટર સમ ટાઈમ ઇટ ઇઝ કન્વર્ટ ઇન ધી ડિપ્રેશન. એટલે કે પર્સનને કેવું ફીલ થાય, સ્ટાર્ટિંગમાં એ ટુ મચ ડિઝાયર હોય છે એના મનમાં, અથવા તો કોઈ ગોલ ફૂલફિલ કરવા માટે એકદમથી હેપીનેસ ફીલ થતી હોય છે. બટ શોર્ટ ડ્યુરેશન પછી શું થાય છે એને કે સડનલી ડિપ્રેશનમાં આવી જાય છે. અને મેનિક કન્ડિશન જે છે, મેનિક ઓર ડિપ્રેશન કન્ડિશન, વી કેન સે દેટ ઇઝ ધી પરસિસ્ટન્ટ કન્ડિશન. પરસિસ્ટન્ટ ઓર લોંગ ટાઈમ થેરપી. એવું નહીં કે આજે સવારે તમને હેપીનેસ ફીલ થતું હોય તો સાંજ પડતા સેટ થઈ જાય. સો એ એક દિવસની કન્ડિશન નથી, બટ લોંગર ડ્યુરેશનની જે કન્ડિશન છે એના માટે મેનિક ડિસઓર્ડર કહી શકાય આપણે, કે જેમાં બાયપોલર ડિસઓર્ડર્સ include થાય છે. So majority of the patient of mania also experience the cyclic episode of mania followed by the depression. So chronic reoccurring condition. So એમાં જે ડ્રગ્સ આપવામાં આવે છે જનરલી એ મૂડ સ્ટેબિલાઇઝર ડ્રગ્સ આપવામાં આવે છે. જનરલી કે પર્સનને કેવું ફીલ થતું હોય કે થોડીવાર એ એકદમથી ઓવરજોય હોય છે, મીન વાઇલ એને એકદમ હેપીનેસ ફીલ થતું હોય છે. હવે એ કન્ડિશન પરસિસ્ટન્ટ રહે છે એનામાં, અને આફ્ટર ફ્યુ ડેઝ એ સડનલી કોઈ બી રીઝનને લીધે અનહેપી થઈ જાય છે. તો એનામાં જે ડિપ્રેશન કન્ડિશન પ્રોવાઈડ થાય છે એના લીધે ઘણા બધા પેથોલોજીક ચેન્જીસ બોડીમાં આવે છે. સો વી કેન સે એને મૂડ સ્ટેબિલાઇઝર ડ્રગ્સ આપવામાં આવે છે. સો હિયર ધ ક્લાસિફિકેશન ઓફ મૂડ સ્ટેબિલાઇઝર. ફર્સ્ટ ડ્રગ ઇઝ લિથિયમ, સેકન્ડ ઇઝ ધી કાર્બામાઝેપાઇન, થર્ડ ઇઝ ધી વાલ્પ્રોઇક એસિડ, ફોર્થ ઇઝ ધી લેમોટ્રિગિન, ફિફ્થ ઇઝ ધી ઓલાન્ઝાપાઇન, રિસર્પિડોન એન્ડ એરિપિપ્રાઝોલ. સો હવે જે મેનિક કન્ડિશન હોય છે તો જનરલી મિકેનિઝમ એક્શન આપણે જોઈએ તો મેનિક કન્ડિશન એટલે એવી કન્ડિશન કે જેમાં પર્સન છે એ ઓવરજોય ફીલ કરે. ઇટ મીન્સ કે ધ સિમ્ટમ્સ, ટોકિંગ સ્પીડ એની ઇન્ક્રીઝ થઈ જાય છે, ઓવરજોય ફીલ કરે છે. હવે પોતાના ગોલને લઈને એટલું ઓવર થિંકિંગ કરે છે કે જેના બેઝ ઉપર એને ઇન્સોમનિયા પણ પ્રોડ્યુસ થાય છે. ઇવન ઇરિટેબિલિટી, કોઈ બી વસ્તુની એને ઇરિટેશન થવા લાગે છે. આટલું બધું ઓવર થિંકિંગ હોવા છતાં સ્ટીલ પુઅર જજમેન્ટ, એ કોઈ ડિસિઝન ના લઈ શકે, ડિસિઝન પાવર એનામાં ઓછો હોય છે બિકોઝ ઓફ ધી ઓવર થિંકિંગ. ઓર એન્ડ અનધર સિમ્ટમ ઇઝ અ ઇનએપ્રોપ્રિએટ બિહેવિયર. એને કોઈ બી પર્સનથી ઇરિટેશન થાય છે, કોઈ વસ્તુથી ઇરિટેશન થાય છે, કોઈ વસ્તુનું કોઈ પોતાનો ગોલ છે તો ગોલનું ઓવર થિંકિંગ કરે. એન્ડ
કોઈ બી વસ્તુ પાછળ બસ મથ્યા જ કરે, કન્ટિન્યુઅસલી એમાં જ વર્ક કર્યા કરે, કે જેના લીધે એને ઇન્સોમનિયા જનરેટ થાય છે, એટલે લેટ નાઇટ સુધી જાગ્યા કરે અને એના જ વિશે વિચાર્યા કરે. અને જ્યારે એ કન્ડિશન ફોલોઈંગ બાય ધી ડિપ્રેશન, બટ જ્યારે એ કન્ડિશન ફૂલફિલ ના થાય, જ્યારે ઓવરજોય કન્ડિશન હોય, ઇલેવેટેડ મૂડ હોય અને એ કન્ડિશન જનરેટ ના થાય, ત્યારે જે તે પર્સન છે ડિપ્રેશન અથવા તો અનહેપી થઈ જાય છે, કે એક સેડનેસ ફિલિંગ આવે છે અને પોતાને ફિલિંગ ઓફ ધી હોપલેસનેસ, ધીસ ઇઝ ધ સિમ્ટમ ઓફ ડિપ્રેશન. એટલે ઘણી વખત એને ડિપ્રેશન પણ થાય છે, મીન વાઇલ એને હેપીનેસ પણ ફીલ થાય છે. સો ડિપ્રેશન સિમ્ટમ્સ કેવા હોય છે કે ફિલિંગ ઓફ હોપલેસનેસ, પર્સન છે ગિલ્ટી ફીલ કરે છે, વર્થલેસનેસ કે પોતે કાંઈ કામનો જ નથી, યુઝલેસ છે, કોઈ બી પોતાનો કોઈ ગોલ છે એ ફૂલફિલ નથી થયો, પોતાનું કંઈ અચીવમેન્ટ છે એ ફૂલફિલ નથી થયો અને ડિપ્રેશન કન્ડિશન આવે છે, તો એ વખતે યુઝલેસ, વર્થલેસ, હેલ્પલેસનેસ એવું બધું પોતે ઇનરલી ફીલ કરતો હોય છે. લોસ ઓફ ધી ઇન્ટરેસ્ટ ઇન હોબીઝ એન્ડ ફિલિંગ વેરી સેડ. સો એને કોઈ કામ કરવામાં મન નથી લાગતું. સો ધીઝ આર ધ સિમ્ટમ્સ ઓફ મેનિક ડિસઓર્ડર્સ, કે જેમાં જનરલી ડિપ્રેશન અને યુફોરિક કન્ડિશન લાઈક ઇન્ટેન્સ ફિલિંગ ઓફ વેલબિંગ એન્ડ હેપીનેસ એને ફીલ થતું હોય છે. સો ધ મેનિક ડિસઓર્ડર ઓર CNS ડિસઓર્ડર વી કેન કન્સિડર એઝ અ બાયપોલર ડિસઓર્ડર. હવે એમાં જે મૂડ સ્ટેબિલાઇઝર આપવામાં આવે છે, તો મૂડ સ્ટેબિલાઇઝર શું કરે છે, જો મેનિક કન્ડિશન હશે એટલે કે ઓવર એક્સાઇટમેન્ટ ઓર ઓવર જોય હશે, તો એ કન્ડિશનને રિડ્યુસ કરીને બેલેન્સિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરશે. મીન વાઇલ જો ડિપ્રેશન કન્ડિશન હશે તો એની એક્ટિવિટી છે એ ઇન્ક્રીઝ કરશે. ફોર એક્ઝામ્પલ લિથિયમ, તો લિથિયમ છે એ શું કરશે, લાઈક મિકેનિઝમ એક્શન સપોઝ આપણે જોઈએ છે. સ્ટુડન્ટ્સ, હું આ મારી હેન્ડ નોટ્સ છે, હું હેન્ડ નોટ્સ શેર કરી દઈશ. સી મૂડ સ્ટેબિલાઇઝર, તો ઇફેક્ટ ઓન ઇલેક્ટ્રોલાઇટ્સ, કમ્પીટ એન્ડ રિપ્લેસ ધી સોડિયમ. લિથિયમ શું કરશે, લિથિયમનું મિકેનિઝમ એક્શન છે, જનરલી લિથિયમ છે ડિક્રીઝ ધી એક્ટિવિટી ઓફ એક્શન પોટેન્શિયલ, એટલે જે મેનિક કન્ડિશનમાં ઓવર એક્સાઇટમેન્ટ હશે એ રિડ્યુસ કરીને બેલેન્સિંગ પ્રોવાઈડ કરશે. હવે અહીં શું છે, કમ્પીટ એન્ડ રિપ્લેસ ધી સોડિયમ. જ્યારે ડીપોલરાઇઝેશનનો સ્ટેટ જનરેટ થાય છે પ્રી એનેસ્થેટિક ફેઝમાં, ત્યારે સોડિયમ છે અંદર જાય છે અને પોટેશિયમ જે છે એ આઉટસાઇડ જાય છે. સો સોડિયમની સાથે અહીં જ્યારે લિથિયમ આપવામાં આવે છે, લિથિયમ છે એ એન્ટીમેનિક ડ્રગમાં કન્સિડર થાય છે. તો લિથિયમ છે એ સોડિયમને એના જેવું જ સબસ્ટેન્સ હશે કે જે સોડિયમનું રિપ્લેસમેન્ટ કરશે અને જે ન્યુરોટ્રાન્સમીટર્સ અહીંથી સાઇનેપ્સમાં રિલીઝ થતા હોય છે પોસ્ટ સાઇનેપ્ટિક ફેઝમાં, તો એ વખતે કોણ કનેક્ટ થઈ જશે, સોડિયમ અંદર આવ્યું છે તો સોડિયમની સાથે સોડિયમ કનેક્ટ નહીં થાય, રિસેપ્ટર સાથે, જે તે રિસેપ્ટર સાથે બાઇન્ડિંગ એજન્ટ સાથે લિથિયમ કનેક્ટ થઈ જશે. સો અલ્ટિમેટલી લિથિયમ છે એ એના જેવું છે બટ એના જેવી ઇફેક્ટ પ્રોડ્યુસ નહીં કરે. સો અલ્ટિમેટલી ડીપોલરાઇઝેશનનો સ્ટેટ જનરેટ નહીં થાય. ઇવન લિથિયમ છે એ સેકન્ડ મેસેન્જર સિસ્ટમ જે જનરેટ થાય છે એ પણ સપ્રેસ કરશે. સો ધીઝ આર ધ મિકેનિઝમ એક્શન ઓફ એન્ટીમેનિક ડ્રગ. ઇવન many of the drugs increase the GABA છે એ ઇન્હિબિટરી ન્યુરોટ્રાન્સમીટર છે. તો જનરલી GABA શું કરશે કે જ્યારે એન્ટીમેનિક ડ્રગ્સ આપવામાં આવે છે ધેટ ઇન્ક્રીઝ ધી GABA એક્ટિવિટી. હવે GABA એક્ટિવિટી જેવી વધશે તો GABA A એન્ડ GABA B
કે જે એક છે પેન્ટામેરિક સ્ટ્રક્ચર ફોર્મેશન કરે છે, એક છે ડાયમેરિક છે, ઇવન એક છે ડાયરેક્ટ સોડિયમ ચેનલ કેલ્શિયમ ચેનલ ઓપનિંગ કરે છે, અને એક છે સેકન્ડરી મેસેન્જર સિસ્ટમ જનરેટ કરીને જે ઇન્હિબિટરી રોલ છે એનો એ પ્લે કરે છે. સો અલ્ટિમેટલી મૂડ સ્ટેબિલાઇઝરની મોડ ઓફ મિકેનિઝમ એક્શન કહી શકીએ તો ઇફેક્ટ ઓન ધી ઇલેક્ટ્રોલાઇટ્સ which compete and replace the sodium, hence ultimately decrease the depolarization state. Meanwhile, GABA increase the GABA activity, inhibitory activity increase કરે છે manic condition માં. That's why opening of the calcium and ultimately the response is mood stabilization. Then suppression the formation of second messenger involved in the neurotransmitter. GABA B માં જે second neurotransmitter ની સિસ્ટમ થઈ એપ્લાય થઈને જ્યારે જે તે રિસેપ્ટર સાથે બાઇન્ડ થતું હતું એ પણ એક્ટિવિટી છે સપ્રેસ થશે. અને ફોર્થ મિકેનિઝમ રિડ્યુસ ધી ઇફેક્ટ ઓફ ડોપામાઇન એન્ડ અધર નોરેડ્રીનાલિન વિચ સ્ટિમ્યુલેટ ધી બ્રેઇન ન્યુરોટ્રાન્સમીટર. સો હિયર જે લિથિયમ છે એ સોડિયમને કમ્પીટ કરીને રિપ્લેસ કરશે. મીનવાઇલ જે સેકન્ડરી મેસેન્જર સિસ્ટમ છે એને પણ સપ્રેસ કરશે. સો વી કેન સે ધ લિથિયમ રિડ્યુસ ધી ફોર્મેશન ઓફ IP3. IP3 it means the inositol triphosphate by inhibiting the myoinositol IP and in the short form IP and enzyme inositol phosphate pathway. So lithium inhibit the inositol monophosphate and other important enzyme in the normal cycling of the phosphonisides, including the conversion of IP2 diphosphate to IP2 to IP1 and the conversion of IP1 to inositol. These are the mechanism action of the lithium and the side effects of the lithium like renal impairment. તો renal impairment કેવી રીતે આવે છે? Because the sodium level જે replace થાય છે, સોડિયમ છે એ બોડીમાં એક્યુમ્યુલેશન થાય છે, એની જગ્યાએ લિથિયમ બાઇન્ડ થાય છે, બરાબર? તો જે એકચ્યુઅલ સોડિયમ હતું એનું જે તે કિડનીમાં કે જ્યારે એનું મેટાબોલિઝમ અને ડિસ્ટ્રીબ્યુશન થવાનું સ્ટાર્ટ થશે ત્યારે જે તે સોડિયમ છે એ કિડનીમાં કે અધર ફિલ્ટર ઓર્ગનમાં એ એક્યુમ્યુલેશન થાય છે કે જેના લીધે, અને એઝ વી ઓલ નો દેટ કે કોઈ બી વસ્તુનું એક્યુમ્યુલેશન જ્યારે થાય છે ત્યારે એ જનરલી સોલ્ટ ફોર્મેશન કરે છે. સો લોંગર પીરિયડમાં એ કિડની રિલેટેડ ડિસઓર્ડર્સ ઓર પેથોલોજીકલ ચેન્જીસ કિડનીમાં પ્રોડ્યુસ કરે છે. અલ્ટિમેટલી રિનલ ઇમ્પેરમેન્ટ સિસ્ટમ ઓર રિનલ ઇમ્પેરમેન્ટ થાય છે. દેન એડીમા, સ્વેલિંગ, નોઝિયા, વોમિટિંગ, these are the common, dizziness, insomnia, these are the side effects of the anti-manic drugs. So lithium છે એને આપણે ઇનઓર્ગેનિક સોલ્ટ ઓર ઇનઓર્ગેનિક એજન્ટ તરીકે કન્સિડર કરી શકીએ. જ્યારે કાર્બામાઝેપાઇન છે, વાલ્પ્રોઇક એસિડ છે, લેમોટ્રિગિન છે એ જનરલી એન્ટી એપિલેપ્સી ડ્રગ છે કે જે બાયપોલર ડિસઓર્ડરમાં પણ યુઝ થાય છે. મીનવાઇલ ન્યુરોલેપ્ટિક ડ્રગ્સ એટલે કે સાયકોટિક ડ્રગ્સ, એન્ટીસાયકોટિક ડ્રગ્સ એમાં ઓલાન્ઝાપાઇન, રેસરપેરિડોન એન્ડ એરિપિપ્રાઝોલ કે જે એન્ટીસાયકોટિક ડ્રગ્સમાં કન્સિડર કરી શકીએ. અને જે મેનિક કન્ડિશન જનરેટ થાય છે એમાં લિથિયમ ઇનઓર્ગેનિક સોલ્ટ, એન્ટી એપિલેપ્સિક ડ્રગ અને એન્ટીસાયકોટિક ડ્રગ્સ એઝ અ ટ્રીટમેન્ટમાં અપાય છે. મીનવાઇલ લિથિયમ છે એ સ્નીઝોફેનિયામાં પણ અપાય છે. ઇવન ડિપ્રેશન કન્ડિશનમાં પણ લિથિયમનો યુઝ કરવામાં આવે છે.
ધ સાઇડ ઇફેક્ટ્સ જોવા જઈએ તો ઇન્સોમનિયા છે, સિવિયર ટોક્સિસિટી છે, લિથિયમ છે, સિવિયર ટોક્સિક લોંગર ડ્યુરેશનમાં ટોક્સિસિટી બી પ્રોડ્યુસ કરે છે કે જેના બેઝ પર રિનલ ઇમ્પેરમેન્ટ, કોમા એન્ડ કોન્શિયસનેસ રિલેટેડ ઓર ડિસીઝ બોડીમાં જોવા મળે છે. સો these are the use of anti-manic drugs and the detailed description of anti-manic. Ultimately anti-manic disorder manic disorder છે, bipolar disorder કહી શકાય કે જેમાં યુફોરિક કન્ડિશન અને ડિપ્રેશન કન્ડિશન બંને સાથે જોવા મળે છે ફોલોઈંગ ધી સમ ડેઝ કે થોડા ટાઈમ માટે પર્સન છે બહુ જ હેપીનેસ ફીલ કરે છે અને આફ્ટર દેટ જે તે પર્સન છે એ ડિપ્રેશનમાં જતું રહે છે. સો અલ્ટિમેટલી એનો મૂડ છે એ સ્ટેબિલાઇઝ કરવા માટે ઇનઓર્ગેનિક સોલ્ટ, એન્ટી એપિલેપ્ટિક ડ્રગ ઓર એન્ટી સાયકોટિક ડ્રગ્સ આપવામાં આવે છે અને અલ્ટિમેટલી આ જે ડ્રગ્સ છે એનું મિકેનિઝમ એક્શન જે છે એ ગાબાની એક્ટિવિટી ડિક્રીઝ કરવાનું કે જેના બેઝ ઉપર કેલ્શિયમ ચેનલ છે ઓપન થશે અને મૂડ સ્ટેબિલાઇઝ થશે. મીન વાઇલ જે એક્સેસિવ ન્યુરોટ્રાન્સમીટરનું રિલીઝ થતું હશે એ રિલીઝ છે સપ્રેસ કરીને એની જગ્યાએ બીજું કમ્પાઉન્ડ, સિન્થેટિક કમ્પાઉન્ડ ઓર ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ બાઇન્ડ કરવાનું કે જેથી મેઇન જે કમ્પાઉન્ડ છે, ફોર એક્ઝામ્પલ લિથિયમ જ છે તો સોડિયમને કમ્પીટ કરે છે, તો સોડિયમનું કમ્પીટ કરવાથી એક્સેસ સોડિયમ જ્યારે ડિપોલરાઇઝેશન સ્ટેટમાંથી જ્યારે રીપોલરાઇઝેશન સ્ટેટમાં જાય છે ત્યારે જ જે તે રિસ્પોન્સ શો કરે છે. બરાબર. હવે એની જગ્યાએ લિથિયમને બાઇન્ડ કરી દેવામાં આવે તો જે તે સોડિયમની છે એક્ટિવિટી એ રિડ્યુસ કરી શકાય. ઇવન જે સેકન્ડ મેસેન્જર સિસ્ટમ જનરેટ થાય છે એ પણ સ્ટોપ કરીને મૂડ સ્ટેબિલાઇઝ કરી શકાય છે. ઇવન ધ ડોપામાઇન લેવલ એન્ડ નોરએડ્રિનાલિન લેવલને પણ સપ્રેસ અથવા તો રિડ્યુસ કરીને જે તે ડિપ્રેશનિક કન્ડિશન કે જે ન્યુરોટ્રાન્સમીટર્સનું એક્સેસિવ રિલીઝ છે એ સપ્રેસ કરી શકાય છે. સો ક્લિયર સ્ટુડન્ટ?